કેમ ઘરમાં કામકાજ બધું સારું હાલે છે ને? ઘરમાં કામકાજ તો સારું ચાલે ને. વહુ આવી ગઈ છે એટલે તારે નિરાતી છે હો, વહુ આવી ગઈ. હવે એક વહુ આવી છે એમાં થોડી નિરાત હોય, બે વહુઓ હોય ને તો બરાબર નિરાત પછી. એ વાત સાચી હો. તો પણ હવે જોઈએ છીએ આનું ક્યાંક વાત તો હાલે છે. હા અંદર હશે તો થઈ જાય, બીજું શું. બરાબર. કામ છોકરી તમે જોઈ છે? તમે વાત તો હલાવી, વાત હાલે છે એમ તો. છોકરી નથી તો એ ખાનદાન જોયું છે. એ લો આવો જલપા વહુ. મમ્મી, હા હું તમને એક વાત કહેવા આવી છું. બોલ ને. આ રાજભાઈની ઉંમર થતી જાય છે, તો એના માટે કંઈક આપણે છોકરી ગોતીએ તો. હા, હમણાં અમે એ જ વાત કરતા હતા. જો તમને વાંધો ન હોય ને મમ્મી, હા તો મારા ધ્યાનમાં એક છોકરી છે. તારા ધ્યાનમાં એક છોકરી છે. છોકરી હારી હોય, ઘર ખોરડા હારા હોય, ખાનદાન હોય સારું, તો આપણે પછી કરી જ નાખવાનું હોય ને. મારા મામાની દીકરી છે ને, એની બેનપણી છે અને મારી પણ બેનપણી છે. તારા મામાની છોકરી છે ને મમ્મી, બહુ સંસ્કારી, સારી અને ડાય છે. આપણા ઘરમાં શોભે એવી છે. તારા મામાની દીકરી એની એ બેનપણી? એ મારી એ બેનપણી. હવે જો એ તમારી જે હોય એ, પણ મેં હમણાં જ વાત કરી ને તને કે રાજ માટે એક જોણ કરવાનું છે, અમારે વાત હાલે છે. છોકરી સારી છે અને ખાનદાન સારું છે, એટલે સંસ્કારે સારા હોય છે. એટલે પહેલાં તો છે ને ન્યા વાત કરવાની છે, પછી જોયું જાય છે. બરોબર? બરાબર. હા પપ્પા, આ હું કહું એ છોકરી પણ સારી જ છે. પહેલાં આપણે ત્યાં જોઈ લેજો. પહેલાં આપણે ત્યાં જોઈ લઈએ, તો ના ગમે તો પછી આપણે નહીં કરીએ. જોવામાં શું વાંધો છે મમ્મી? વાત તો સાચી છે તમારી, જોવામાં આપણે કાંઈ વાંધો નથી. શું વાત તો સાચી છે? આ મેં વાત હકાવી છે પહેલાં, તો ન્યા પહેલાં જોણ કરવાનું હોય કે આ પછી વાત હાલી ન્યા પહેલાં કરવાનું હોય? હવે આ બે હાહરા વહુના ઝઘડામાં મારો આ કહેશે મારી વાતમાં પહેલાં જોવા હાલો ને આ કહેશે મારી વાતમાં પહેલાં જોવા પણ હાલો. મારે તો કેદુની વાત હાલે છે. આ હોવે તો અત્યારે વાત કરી, પણ હું એને ના ક્યાં પાડું છું? મેં કીધું કે મેં પહેલાં વાત હલાવી છે, તો ન્યા ચુકાદો આવે, નિર્ણય આવે, પછી કાંઈક આગળ વિચારશું. તમારી પસંદગીની છોકરી હોય ત્યાં જ જોવા જવાનું. અમારો તો કોઈ આ ઘરમાં હક જ નથી ને. જલપા વહુ, એવું નથી. એમણે ક્યાં કીધું કે મારી પસંદગીની છે? એમણે હજી વાત ચલાવી છે, બરાબર છે. હજી દીકરો દીકરી એકબીજાને જોશે, આપણે છોકરીને જોઈશું, આપણને ગમશે તો આપણે નક્કી કરવાનું છે ને. હજી થઈ ક્યાં ગયું છે? આ નહીં થાય તો પછી આપણે તમારા મામાની છોકરી તમે વાત કરો છો ને એની બેનપણી, એને જોઈ આવશું. એમાં શું? સારું, તમારે જેમ કરવું એમ કરો. લ્યો, હું હમણાં કહેતો હતો ને ઘરમાં બધું હરખાઈ હાલે છે ને, મેલું ને ડૂબાણું. યા તમે મેં કાંઈ નહીં, પણ એને સમજવું જોઈએ કે આ બાપાએ વાત પહેલાં કરી હોય, ન્યા પહેલાં વાત હાકે ને, આપણે એને કંઈક શોખવટ કરી ના તો નથી પાડી. હવે તમે ને હું બે સમજીએ છીએ, એનામાં સમજણ ના હોય આવી ઉંમરના હિસાબે, તો તમે એમ કીધું કે હા તમે કહો છો એ છોકરી પહેલાં જોઈ આવી અને મારાવાળી વાત આપણે પછી રાખીએ. તો મેં જ્યાં વાત પહેલાં હાકી હોય, જીબાન દીધી હોય, ત્યાં વાત પહેલાં હાંકવાની હોય કે નહીં? મને હવે લાગે છે કે આપણે આ ટાઢા શિયાળે રહીએ છીએ ને, થોડી થોડી ગરમી ચાલુ થઈ જાય એવું લાગે, કારણ કે વહુ છટકો કરીને ગયા છે. હવે થઈ જ જશે ગરમી, એટલે પછી આપણે સહન તો કરવો જ પડશે એનો તાપ. બીજું શું કરીએ કહો? હવે કરવામાં તો હું મારી જગ્યાએ હાસો છું, એને આપણે કાંઈ નાય નથી પાડી, પણ હવે એ આ અત્યારની બાયું છે ને ભાઈ, એનું ધાર્યું ન કરો ને એટલે મોઢું મળીને હાલતા થાય. હા, જો આવા ચટકા ચડી જાય, તમે જોયું ને? કરવું હું એ કરતાં આપણી વખતે સારું હતું, કાંઈ મગજમારી નહોતી. વડીલો જેમ કહેતા એમ આપણે કરતા, અને અત્યારે તો એ કે એમ આપણે કરીએ તો સારા. પણ આ સમય બદલાઈ ગયો છે તો પછી શું કરવાનું આપણે? પછી આપણે બદલાવવું પડે. એવું નથી થાય એવું કે તમે જ્યાં જોવા જવાની વાત કરી છે ત્યાં કાંઈક બહાનું કાઢીને આપણે એકાદ બે દી આઘું પાછું કરી નાખીએ. એટલે પણ એમાં ક્યાં લાખો લૂંટાઈ જાય છે? હું કામ ખોટું બોલીને આઘા પાછું કરવું? એટલી બધી હું અત્યારથી બીવા મણી છો? અરે બીવાની વાત નથી. હવે આ કજિયાના ઘર થાય ને એની કરતાં છે ને થોડુંક જૂઠું બોલવું સારું. એ કાંઈ નહીં ભાઈ, મેં એને જબાન આપી હોય, કાલે જ વાત હતી કે ભાઈ આપણે જોઈ આવશું, તો પછી મારે અહીંયા બીજું બોલું ન ફરાય. સમજી ગયા તમે? તમારે બીજું બોયલું ન ફરાય તો તમારે ક્યાં ઓછો ટણો છે? આના કરતાં તો ચડી જાવ એવા તમે છો વધારે. હરિઓમ હરિઓમ.
કેમાં મોઢું ચડેલું છે? હાડી હંકેલવામાં કંટાળો આવતો હોય એવું લાગે. તમને તો બધી ખબર પડી જતી લાગે કા? હવે આટલા વર્ષ તારી ભેગો રહો, ખબર તો પડી જ જાય ને. શું વાત છે? કંઈ નથી, તમને કંઈ ને કાંઈ ફાયદો નથી. કેમ ફાયદો નથી? કાંઈ કે તો ખબર પડે ને શું થયું એમ. આ બાપુજી જોવો ને. શું કર્યું બાપુજીએ? કોઈ નહીં, આપણા આ રાજભાઈની ઉંમર થતી જાય છે તો મેં એને ઠેકાણું ચીંધું કે મારા મામાની દીકરી છે ને એની બેનપણી, એટલે કે મારી એ બેનપણી છે અને સારી, સંસ્કારી, સુશીલ અને આ ઘરમાં શોભે એવી છોકરી છે. તો મેં એને એમ કીધું કે આપણે રાજભાઈનું એની સાથે ગોઠવી દઈએ, તો આપણે જોઈ લઈએ, સારું લાગે તો આપણે વાત આગળ ચલાવશું. તો ચોખ્ખે ચોખ્ખી મને ના પાડી દીધી કે નહીં. ઈ કે બોલો, તમે બોલો પહેલા. વાત કાપવાની જ કરે. અરે પણ હું કામ ના પાડી એમ હું પૂછતો હતો. હું કામ ના પાડી? એ મને એમ કે છે કે મેં છે ને કે મારા ભાઈબંધ છે ને કે એની છોકરી જોવા જવાનું છે અને મેં છે ને ત્યાં પહેલાં વાત કરી દીધી છે, એટલે કે મારે ત્યાં કરવાનું છે. એ કે વિચાર એ કે તમારી પસંદગીની છોકરી નહીં, એટલે આ ઘરમાં તો મારો કોઈ હક જ નથી ને. હક તો છે જ તે ને, પણ બાપુજી છોકરી જોવે કે તું જોવે એમાં ફરક શું પડી જવાનો છે? ઘણોય ફરક પડે. આ મારી બેનપણી છે ને એ જાણીતી તો ખરી કે આપણને એના વિશે બધી ખબર હોય. હવે આ બાપુજી એના ભાઈબંધ દોસ્તારની છોકરી કે છે એ કેવી નીકળી કેવી ના નીકળી આપણને શું ખબર છે? વાત તો તારી બધી હાચી છે, પણ શું છે કે બાપુજીને આમ બોલતા બોલાઈ ગયું હોય, આ મોટાની વાતમાં આમ. હા, બોલતા બોલાઈ ગયું હોય. પાછા વળી મને એમય કહેતા હતા એ કે આ તમે કે બેનપણીઓ ભેગ્યું થાવ ને રસોડામાં તો એ કે પછી છે ને એ કે કામ ન કરો, નકરી વાતું જ કરો. લ્યો, હજી તો રાજભાઈનું કાંઈ થયું નથી, કાંઈ ઠેકાણા નથી, છોકરી જોવા ગયા ત્યાં તો આવું બોલવા માંડ્યા. હવે ભાઈ તું શાંતિ રાખની, બાપુજી છે બરાબર, અને એ કે એમ કરવું જ પડે, કારણ કે આપણા ઘરના વડીલ છે અને આપણા ઘરમાં આપણે બધા પરિવાર છીએ તો હળીમળીને રહીને એ સારું લાગે. ફરક શું પડી જાય હાલ કે મને? બાપુજીએ કીધું ન્યા છોકરી જોઈ આવશો, એની હારે લગ્ન થાય કે તારી બેનપણી હારે લગ્ન થાય, ફરક શું પડશે હાલ? એ વડીલ છે એનો મતલબ એ નથી કે બધી વાત એની જ ચલાવવાની હોય. આ ઘરમાં આપણે છે ને આ ઘરના સભ્ય છીએ. આ તો એમાં ક્યાં વાંધો છે તને કાંઈ? હવે બાપુજી જોઈ આવ્યા ને ત્યાં લગ્ન કરશું તો એ કેવી આવે એ આપણે નથી જાણતા. તું એમ કહેશો તારી બેનપણીને તું ઓળખશો, પણ લગ્ન કરીને કોણ કેવું નીકળે ને એ કોઈને ખબર ન હોય. ધ્યાન રાખજો, જો મારી પસંદગીની આ ઘરમાં છોકરી નહીં આવે અને બાપુજી કહેશે એ આવશે ને, એટલે ધ્યાન રાખજો કે હું છે ને એનો બદલો ખરેખરનો લેવાની છું. અને એ છે ને મારી આવનાર દેરાણીને છે ને હું એટલી હેરાન કરીશ ને, એટલી હેરાન કરીશ ને કે ન પૂછો વાત. એ જલપા, જો આ તું જો પગલું ભરવા જાય છે ને એ બહુ ખોટું છે. આવું ન કરાય, કારણ કે આપણા ઘર છે ને એક આ માળા જેવું કહેવાય. જો તું આવું કાંઈક પગલું ભરીશ ને તો વિખાઈ જાય છે. એની કરતાં છે ને સમજી વિચારીને જિંદગી જીવવાની હોય. હવે તું જ કે એનું નસીબ હશે ને રાજનું, ન્યા જ એનું ગોઠવા છે. બાકી તું મહેનત કરીશ, બાપા મહેનત કરશે, આમાં કોઈનું કાંઈ હાલવાનું નથી. કારણ કે આ કહેવત છે ને કે જોડી છે ને ઉપરથી જ બનીને આવે, બાકી આપણે બધા તો છે ને માત્ર નિમિત્ત થાય. હા, તમે છે ને બધી કોઈ ઢોલકી વગાડો, કા તમને એ જ આવડું છે, બોલતા નહીં આવડે બાપુજીની સામે. અરે બાપુજીની સામે કોઈ દી બોલ્યા નથી, બરોબર? અને એણે જે નિર્ણય લીધો હોય ને એ કદાચ સારો લીધો હોય. હું નથી એમ કહેતો કે સારો જ છે, એટલે તમારો કહેવાનો મતલબ ઈ જ છે ને, ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે ઈ સાચા અને હું ખોટી. અરે હું એમ નથી કહેતો જલપા કે તું ખોટી છો. આ બાપુજી છોકરી જોઈ આવ્યા, ન્યા રાજનું થાય તો ઠીક છે, ન્યા ન થાય તો તું કે ન્યા. હા, નો થાય પછી ત્યાં જવાનું, તો પહેલા જવામાં શું વાંધો છે? એ સારું, હું બાપુજીને કહીશ. બસ હવે ખુશ થા. ખુશ થા કહી દેવું છે. અરે બેન, અહીંયા બેઠી છો તું? હા ભાઈ. હા બેન, આજ મારે તને એક વાત કરવી હતી. મને? હા જો બેન, તને તો ખબર છે ને કે આપણા બાપુજી ગુજરી ગયા એનો ઘણોય ટાઈમ થયો છે. હે? હા ભાઈ. અને બેન, હવે તારી ઉંમરે થઈ ગઈ તો હવે મેં વિચાર કર્યો છે
કે બસ હવે તારા હાથ પીળા કરી દઉં ને એટલે એક આ મારી માથે જે ભાર છે ને એ હળવો થઈ જાય. ના ભાઈ, મારે લગ્ન નથી કરવા. અરે બેન, આ તું કેવી વાત કરશો? લગ્ન નથી કરવા એટલે? અરે દીકરી છે ને, દીકરી તો પારકી થાપણ કહેવાય, સમજી? બધી વાત સાચી ભાઈ તારી. હું લગ્ન કરીને વહી જઈશ તો તારું કોણ? તને કોણ સાચવશે? આ ઘરનું કામ કોણ કરશે? તને જમવાનું કોણ આપશે ટાઈમે ટાઈમે? બેન, એની ઉપાધિ તું શું કામ કરશો? મને છે ને આ ઘણી રસોઈ બનાવતા આવડે જ છે. હે, એ તો મારું તો હું વિચારી લઈ. પણ બેન, હવે તારી ઉંમર થઈ છે. હા, ભલે ભાઈ, પહેલાં તું લગ્ન કરીશ ને પછી જ હું લગ્ન કરીશ. ત્યાં સુધી હું મેરેજ નહીં કરું. બેન નહીં, હા જો મારું એ છે બહુ મોટું સપનું કે મારી બેનના હું ધામધૂમથી છે ને લગ્ન કરાવી દઉં, સમજી? અને આ બાપુજીના પેલા મિત્ર છે ને, આ ભૂપત દાદા, હે, એ મળ્યા હતા એટલે મેં એને વાત કરી. વાત તો મેં ઘણા ટાઈમથી કરી હતી, પણ આજ એનો ફોન આવ્યો કે તમે જરીક અહીંયા જોઈ જાયજો ને. મેં કીધું વાંધો નહીં. એટલે કહું છું બેન. અને ભૂપત દાદા તો છે ને બહુ સારા માણસ છે. એનો છોકરોય લગભગ સારો જ હશે. ભાઈ તારી બધી વાત સાચી, પણ હું તને આ રીતે એકલો મૂકીને કઈ રીતે જઈ શકું? હજી બા કે બાપુજી બેમાંથી એક હયાત હોત ને તો પણ તને એકલો મૂકી દે. અરે બેન, તું જ્યારે હોય જ્યારે મારો જ શું કામ નોકરો વિચાર કરે છે? તારો પણ વિચાર કર ને ભાઈ તું. હા, મેં મારો વિચાર કરી લીધો છે બેન, સમજી? પણ હવે હું જો કામે જાઉં ને ન્યાય નકરા તારા જ વિચાર આવે છે કે મારી બેનને હવે હું લગ્ન કેદી કરાવી. એટલે કહું છું. તો એક કામ કર, આપણે છે ને ઘર જમાઈ ગોતી આવું. અરે ઘર જમાઈ ન લવાય છે ને. એ કરતાં આપણે છે ને અહીંયા જોઈ આવી. આપણે ક્યાં પરાણે ત્યાં લગ્ન કરવા? જો તને ધ્યાનમાં આવે બેન તો જ આપણે ત્યાં લગ્નની વાત નાખશું, નકર કહેવું કે અમને ધ્યાનમાં નથી આવ્યું. ભાઈ, હા, છોકરા કરતાં તો એના મમ્મી ને પપ્પા જોવાના હોય. સાચું કહું ને, છોકરો તો આખો દિવસ કામ ઉપર વહી ગયો હોય, પણ સાચું તો એના મમ્મીનું જોવાનું હોય ને કે એના મમ્મી કેવા છે, એનો સ્વભાવ કેવો છે. પણ બેન, આ ભૂપત દાદા તો સારા માણસ છે ને. હે, તો બેન જો તારે છે ને આમાં નથી ના પાડવાની. આમ તો મને કહેતી હોય કે બે ભાઈ તું જેમ કે ને હે એમ હું કરે. એટલે બેન જો એ લોકો અહીં નથી જોવા આવવાના, આપણે ત્યાં જોવાનું. આપણે અહીંયા જોવા જવાનું? હા, એટલે બેન તારે આ વાત તો મારી માનવી જ પડશે, સમજે તું? હા ભાઈ, તું જેમ કે ને એમ હું કરીશ. બસ. પણ મારી પણ એક શરત છે. એ લોકોને કહી દે છે હા. કે લગ્ન અમે ધામધૂમથી નહીં કરીએ, સાદાઈથી કરશું. કેમ? મને ખબર છે ભાઈ કે તારા ઘણા સપના છે મારા લગ્નને લઈને, પણ આ ઘરની પરિસ્થિતિ શું છે ને, તારી આવક શું છે ને, બધી મને ખબર છે. અરે બેન છું બેન, તારી. ભલે ખબર હોય પણ એ છે ને તારે કાંઈ ન્યા શોખવેટ નથી કરવાની. આપણે છે ને તારા લગ્ન ધામધૂમથી જ કરવાના. અને મેં છે ને મારા શેઠને છે ને દિવાળી પહેલાં કીધું, મેં જોજો મારા બેનના લગ્ન આવે ને તો પૈસા આપજો. એટલે આપણે પૈસાની ઉપાધિ નથી. પછી હું કામ કરીને બધાય તમ તારે વળાવી દઈ. તારે કામ કરીને દેણા જ ભરવાના છે, તારા માટે તારે કઈ બચત નથી કરવાની. કાલ સવારે તારા લગ્ન થશે, તારા છોકરા થશે તો? અરે એ તો તઈ જોયું જાય, પણ કહેવાય છે કે બેનને જેટલું આપીને એટલું ઓછું. તું તારે મારું સારું થાય એવું નથી કરવું? હે, તમારા હારા માટે તો હું આ વિચાર કરું છું ભાઈ બધો. નહીં નહીં બેન, પહેલી ફરજ છે ને મારી કે તારા હાથ પીળા કરું અને ધામધૂમથી લગ્ન કરું. હે, એટલે કહું છું. હાજુ કહું ને ભાઈ, હા. આજે પપ્પા તો નથી, પણ તમે મને પપ્પાની કમી ક્યારેય મહેસૂસ નથી થવા દેતા. એની ખોટ તમે મને ક્યારેય નથી આવવા દેતા. હે, કેમ ખોટ આવવા દેવી? મને હજી સાંભળે કે હા બાપુજી કેટલા સારા હતા, કેમ આપણને બેને હાસવતા. હા ભાઈ, મને હાસુ કહું તો ક્યારેક વિચાર આવે કે આપણે એવા શું પાપ કર્યા છે કે નાનપણથી આપણે બાપનો સાયો ખોઈ દીધો, માનો પ્રેમ ખોઈ દીધો. હોય ભગવાન પણ કેવો કથળ દિલનો છે નહીં? હા, એ વાત સાચી, પણ હવે જે થાય એ ભગવાનની ઈચ્છા. બીજું હું હે? હવે છે ને રડવાનું બંધ કર. આ તું રડે જ ને તો પછી મારાથી નહીં રડાઈ જાય છે. હજી વાર છે મારે હારે જવાની. હારે જાઉં ત્યારે તો રડવું એટલું રડી લે તો છે. એ હું નથી રોવાનો.
એટલે તઈ હું શું કામ રહું? હું તો છે ને દાંત કાઢે કે હાજ જો આડે ચાલ પરાણે તો પરાણે લગ્ન કરી લીધા. તો છે ને આ બસ તૈયાર જ છો. આપણે છે ને ત્યાં જવાનું સાંજે જ આજ. હો હા છોકરી વાળા ક્યારે આવશે? એટલે એનો ટાઈમ હોય ત્યારે આવે. પણ ધીમે બોલો ને, રેડી હું કામ નાખો છો? બહુ તાવડો તું તો હા ભાઈ. પણ બા ઉતાવળ તો હોય જ ને. આ મને ક્યારનો બેહાડ્યો છે, હું તો વાર જોઈને થાકી ગયો. તે અમે નથી બેઠા તારી હારવાર. આ છોકરી હારી છે ને, રૂપાળી છે ને, પછી આવે તે જોઈ લેજે. પણ ધીમે બોલો ને, રેડિયો હું કામ નાખો એમ કહો. તાર બાપાને એવું લાગે તું બેરો છું. નહીં, વાત જ એવી કરે છે. જરાય સારી નથી એ છોકરી. હું પહેલા જ તમને કહી દઉં ને, ભલે ને મેં ના જોઈ. શું કામ ખબર છે રાજભાઈ? આ પપ્પાની પસંદગી છે ને એટલે. હે આ જો આ છોકરી સારી નહીં હોય ને તો હું હાય નહીં પાડું. જો મને તો એટલી ખબર પડે કે મારા કાના કરતા તો ધોળે હશે. કેમ લાગે તને? વાત સાચી છે. બસ બાપુજી બસ હો, એમ કરી મને મેણા મારો માં. અરે કાનો કીધો છે, આ પણ કાળો કીધો છે, મને ખબર છે. કાનાનું ખાલી નામ દીધું છે. પણ એટલો બધો હજી જોવા આવે છે ત્યાં હું હરખ ફોદુડો થાશો એમ. આ તમારા મહેમાને તો બહુ વાઈટ જોવડાવી. ઈ ત્યાં આ આવી ગયા. લ્યો આવો આવો મહેમાન આવો. હા આવ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે જય ને? શ્રી કૃષ્ણ. બેઠો આ. બાપ કેમ છે? કેમ બહુ વાટ જોવરાવી? અરે એમાં એવું છું ને કે અહીંયા ટ્રાફિક બહુ હતી આ ચોકડી ઉપર. હા હા જો હા અમારે ભાઈ નાનકો મુરત્યો. હા, જય શ્રી કૃષ્ણ. પણ એ કેમ આવી રીતે બેઠા છે? ના એ તો આમ મહેમાન આવે એટલે થોડોક શરમાળ બહુ છે. ઠેક. હા 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 એ કામ શું કરે છે? અરે એ તો એને એટલે મતલબ શું કરે તો ભાઈ તું? મને પૂછ્યું હા હું તમે શું કામ કરે છે? હું છે ને સોફ્ટવેર એન્જિનિયર છું. ઠેક. મને બધું કામ આવડે. તો બહુ ભણતરય વધારે છે કા એનું? હા હા હું ભણેલો, ગ્રેજ્યુએટ કરેલું મેં. હે છેક 4 વાગ્યા સુધી ભણ્યો. એટલે હારું ઘણુંય ને? ભણેલા છે મારા દેર, પણ તમારી બેન ભણેલી નહીં હોય ને. એટલે ઈ કેમ કાંઈ આવી ત્યારના કાંઈ બોલતા નથી, આમ બોલું નથી ને? એવું નથી. હા એ છે ને શરમાય છે સમજ્યા? છે હા હા. એમ મને તો એવું લાગ્યું બોબડીઓ હશે. અરે ના ના એણે છે ને 2 વર્ષ કોલેજ નહીં કર્યા છે. કાંઈક તમે તો પૂછો હોવ તો કાંઈક ઈ બોલે ને. બરાબર તો છે ઘણું બાપુજી, પૂછીશ. એમાં પૂછવાનું શું હોય? અરે પૂછવું પડે, મારે પૂછવું પડે. આ ઘરમાં જે છોકરી આવશે ને એની હું જેઠાણી થવાની છું. અને મારી ફરજ આવે કે હું એને પ્રશ્ન પૂછું. પૂછો, જે પૂછવું એ પૂછો. હા. આપણે વખતે જ છે, પૂછો. હા પૂછું. તમને ઘરની બધી રસોઈ આવડે છે? હા મને બધું જ આવડે છે. અરે ભાભી કેવા સવાલ કરો છો? આવું તો આવડતું જ હોય ને બધી છોકરીઓ. પણ શું ઉતાવળ કરો છો? હું બોલું છું ને, હું બોલું છું. પૂછો 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 તમે તમારે. જો રસોઈ તો છે ને આજની છોકરીઓને બધી આવડતી જ હોય, પણ અમારા ઘરના અમુક નિયમો છે. અમારે મોટું ઘર છે અને ખાનદાની ઘર છે. અમારે રોજ છે ને મહેમાન આવતા હોય છે અને એ પણ વીઆઈપી આવતા હોય છે. એટલે એના માટે અમારે રોજ સ્વીટ બનાવવાની હોય છે. સ્વીટ બનાવતા આવડે છે ને? અરે પણ વહુ તમે આવા સવાલ હું કામ કરો છો? ન આવડતું હોય તો તમે મોટા છો, આવે પછી શીખવાડી દેજો ને. અરે બાપુજી એટલી બધી જહેમત કરવાની જરૂર નથી. દુકાનોમાં બહુ બધી મીઠાઈઓ મળે, લઈ આવશું તૈયાર આપણે. હા એટલે બધું ઘરની જે મારી દેરાણી આવે એ આવે એટલે એને ન આવડે એટલે બધું બહારથી લઈ આવવાનું. એમ આ અત્યાર સુધી તો ભાભીએ બનાવ્યું ને, તમને આવડે છે? એટલે હજી મારે જ બનાવવાનું. એમ નહીં, એ બધી વાતમાં છે ને આપણે સવાલ આને પૂછે છે ને જવાબ તું કેમ આપે છે દોડી દોડીને? મને એ ખબર નથી પડતી. ખુદી ખુદીને જવાબ દે છે લે. સાચી વાત છે, સાચી વાત છે. આટલો બધો પણ હા હરખ ફોદુડો. તમારે કેમ હાલમાં વાત કરવાનો રહેવાસ? ના ના એ એમ કહે છે કે આ ઘર સારું છે એમ. આમ સીધું ન કહીએ કે? ઘર સારું જ હોય ને, અમે પૈસાવાળા છીએ. હા હા 2 માળનું મકાન છે, ઉપર 2 રૂમો પણ છે, હે એસી વાળા. રાજ હા બા તું વધારે બોલે સારું ના લાગે. નહીં બોલ. બોલવું પડે મમ્મી, બોલવું પડે.
એની ઘરે એસી ના હોય ને એટલે જોયું ન હોય એટલે બધું કેવું પડે. જલપા બહુ આપણા ઘરે એ લોકો મહેમાન છે અને જોવા આવ્યા છે ઘર બહાર. કોઈનું ઘર કેવું હોય કેવું ના હોય એવા મેણા આપણે ના મરાય. હા ઓ બેટા એ આવ્યા એ પહેલાં તમે નિશા જોયું થાય એવું હું કામ બોલો છો? આપણું ઘર છે પોગતું તો એમાં કાંઈ એને સંભળાવવાની જરૂર ન હોય. અને બીજી વાત એ કે મારી બેનને તો ધ્યાનમાં આવી ગયું છે તો તમે છે ને જવાબ મોકલાવી દેજો ફોનમાં. તો વાતચીત કરવી હોય તો હા વાતચીત કરવી છે બેન. ના ભાઈ તમને જેમ ઠીક લાગે એમ તમે કરો. અને તમ તારે છે ને હા બીજી કોઈ વાતની કાંઈ ઉપાધિ નહીં કરતા. આ ઘર છે ને મારી બેન સારી રીતે સંભાળશે હો. હા 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 એ તો ખબર જ છે, ઘર સંભાળી જ લે છે. પણ લગ્ન થોડા સાદાઈથી કરીએ તો ચાલશે? નહીં સાદાઈથી લગ્ન નથી કરવાના તને કીધું ને. અને લગ્ન છે ને આપણે છે ને ધામધૂમથી કરવાના. મારો ભાઈ નહીં બોલી શકે. જો મારો ભાઈ બોલી શકે કે ના બોલી શકે, પણ હું તમને સાચી વાત કરવા માગું છું. અમે એટલા બધી કેપેબલ નથી જેટલા તમે છો એટલા. એટલા માટે લગ્ન સાદાઈથી કરવા માગીએ છીએ. અને રહી વાત કરિયાવરની, તો તમારી જેટલી ડિમાન્ડ હશે ને એટલો કરિયાવર કદાચ મારો ભાઈ નહીં કરી શકે. તું બેન એમ હું કામ કરશો? અરે પણ અમારે કરિયાવર નથી જોતો. પપ્પા બધું જોઈએ. આપણે છે ને આપણા કુટુંબમાં દેખાડવાનું હોય છે અને આપણે ખબર છે ને ક્યાં ક્યાં સુધીના બધા સાથે સંબંધ છે. વકીલો છે, ડોક્ટરો છે, બિલ્ડરો છે, એ બધા અહીંયા પ્રસંગમાં આવવાના છે. બસ કરો ભાભી, બસ કરી દો. જે નિર્ણય બાપુજી લઈ રહ્યા છે ને એ બરાબર છે, કારણ કે ઘરમાં હજી વડીલ બેઠા છે. અને કરિયાવર શું કરવો તમારે? આ ભગવાને ઘણું બધું દીધું છે. જુઓ ભાઈ, તમે જેવી રીતે કહેશો ને એવી રીતે જ લગ્ન થશે. એટલે તમે જરાય ચિંતા નહીં કરો. હા હું તમ તાર આમ એકય વસ્તુની કમી તો નહીં રહેવા દઉં. હા હાલો તો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હો. હા હાલ બેન. કરિયાવર સારો કરજો. હા ક્યાં ગયો છો એલા? હા બજારે ગયો છો? તને ખબર નહોતી મહેમાન આવવાના છે ઈ? તે મહેમાન આવીને વયા હોત ગયા. આવીને વયા જાય ને કે તારી રાહ જોઈને થોડા બેઠા રહે. હા એ તો કલાક હું બહાર ગયો છો. એ ઘડીક બે વધારે પણ તારી વહુએ ભાંગરો ભાંગ્યો એમાં બિચારા તરત હાલતા છે. શું કર્યું એણે? તારી વહુની તને ખબર જ છે. આ પણ બાપુજી શું કરો, એનો સ્વભાવ જ એવો છે. અરે સ્વભાવ હોય તો ગમે એવો હોય પણ પોતાની બાયડીને સમજાવે કે નહીં. આ મહેમાન આવ્યા ઓલી છોકરીને ન પૂછવાના સવાલો પૂછે. પણ એ કયો ની પેલા નક્કી છું કે નહીં? હવે એને જવાબ દેવાનો છે. હા તો જવાબ દેવાનો તો દઈ જો, આપણને તો ક્યાં નાશ છે આપણા તરફથી. હવે તારી વહુએ બધાની સામે આવા ભવાડા કર્યા, હવે એની દેરાણી બનવા કોઈ છોકરી રાજી થાય ખરી? એવું ન હોય બાપુજી. હું શું કહું તો તમારે છે ને એને કહી દેવાનું હોય કે આ છે ને ગાંડી છે મગજ વગેરેની, એમ કહી દેવાનું એટલે કાંઈ ના જ ન પાડે. અરે મારે કાંઈક કહેવાય હતા તો ઓલી ઠા મૂકી આ ઘરમાં નહીં આવે એમ કેવું તું ગાંડાને મારે પાલવવું. એવું કાંઈ ન હોય. પણ આ તમે કહેતા હતા તમારા મિત્રની છોકરી છે તો એ તો માની જ જવાના છે ને. હા તે હવે હું મારી રીતના સમજાવીશ પણ તારી વહુને કહેજે બીજી ફેર આવું ન કરે. હવે છે ને બાપુજી હું તમને શું કહું, આ મારી હારે આવું કરે છે ને એને કઈ કઈને હું થાક્યો છું કે બાપુજીએ જે નક્કી કર્યું હોય ને એમાં કાંઈ ખામી ન હોય તું ત્યાં થવા દે. પણ એ એક જ જીદ લઈને બેઠી હતી કે નહીં મારા મામાની છોકરીની બેનપણી છે ને મારી છે ત્યાં આપણે રાજભાઈનું કરાવીએ. અરે આ તારી માં છે એ મારું કહ્યું કાંઈ ન માનતી હોય તો મારે તમને ન કહેવાય દીકરા આવ તમારી માને સમજાવો. એમ તારી બાયડી તારું કહ્યું ન માને તો એ અમને ન કહેવાનું, એ તમારે જોવાનું હોય. આ તો ઠીક છે અમારા મિત્રની છોકરી છે, હું એને સમજાવીશ સમજી જાય છે. પણ આ તો બીજા કોઈ હોય ને બેટા તો સા પીવાય ઊભા ન રહે, 2 મિનિટે ન બેહે એવી. અને કરિયાવર હું આમાં સેચાઈ નાખો માગ એને કરિયાવર જોતો. તમારી વાત તો એકદમ સાચી છે હો બાપુજી કે આ જલપા છે ને મારા કયામાં નથી. મેં ઘણી વખત સમજાવવાની કોશિશ તો બહુ કરી છે પણ મારી હામી થઈ જાય છે. મેં એમ હોતે ને સમજાવી કે બાપુજીએ જે ઘર જે ખોરડું જે છોકરી જોઈ હોય ને એ રાજને જોઈને જ એના યોગ્ય જ ગોઈતું હોય પણ જરા હર માનવા તૈયાર નથી. અરે આવું બોલતા તો તને શરમ થવી જોઈએ બાપ સામે કે મારી બાયડી મારે કયામ નથી. હવે મારે કયા શબ્દમાં તને સમજાવું? હવે બાપ સામે વાત કરવામાં શું શરમ, જે થાય હું તમને જે થતું હોય ઘરમાં કહી જ દઉં છું ને. હરિઓમ હરિઓમ. સારું હવે હું છે ને મારા મિત્રની છોકરી છે એટલે હું મારી રીતે સમજાવી દઈશ અને હાય પાડી દે હે
એ લોકો તો હા પાડીને જ ગયા છે, આપણા જવાબની વાટ છે. પણ લગ્ન થયા પછી આ ઘરમાં આવે અને જો કાંઈ હખડ ડખડ થાય ને તો તારો વારો પડી જાય એમ સમજી લેજે. હા બાપુજી, તમારી વાત તો એકદમ સાચી છે. જો એ લગ્ન કરીને ઘરમાં અહીંયા આવશે તો હકની તો બેહવાની જ નથી, કારણ કે એની પસંદગીથી તો આપણે કર્યું નથી. હકને નહીં બે તો તમે મારે શું કહેવું, આ નોખા ભાગલા પાડવાના વારા આવશે. ના ના, આપણે નોખા ભાગલા પડે ને એવું કાંઈ કામ કરવાનું થતું જ નથી. અને બને ત્યાં સુધી હું પૂરી કોશિશ કરી કે એવું કાંઈ ન થાય. બરાબર? કોશિશ ન કરવાની હોય એવું થાય જ નહીં. એવું વર્તન બાયડી હારી કરવાનું હોય. આ તારી માં જો મારી સામે ઊંચા અવાજે વાત નથી કરતી અને એ તો બધા બેઠા થતા હોય ફલાણું ઢીકડું. હું હવે વહીવટ હું કરે ઓલા જોવા આવ્યા અહીંયા એ વહીવટ વ્યવહાર મીણા કરો. મારે એટલું જોહે ને એટલું જોહે ને હવે હું જરૂર છે. તો એ બૈરાની જાત એને એમ હોય કે મારી કરતાં સળિયાતું લાવશે ને તો એનું સારું કહેવાય ને ઓછું લાવશે તો ગામમાં મારી વાતું થાય. પણ તમે મને એ સમજાવો કે આ વારા ઘડે વ્યવહારમાં વૈશમાં બોલે છે તો મારે હું એને મારવી? તું કે બૈરેની જાત, આ તારી માં બૈરું નથી? આ મારી સામે હું બેઠો હતો તો ક્યાંય વ્યવહારની વાતમાં એ ડફાકા નહોતી મારતી અને એને હું ઉલ્લીને કરવાની જરૂર હતી આ બધું. પણ બાપુજી, આ તમે એકલા છો. કોઈ ભાઈ હોત ને તો મારી માને દેરાણી જેઠાણી હોત તો ખબર પડત. આમાં હું તો શું કહું બીજું તમને કહો? તમે મારા બાપુજી છો, બધું સમજો જ છો. હું એકલો કઈ આ જગતમાં, તમે બે ભાઈઓ કઈ જગતમાં એકલા નથી. બધા ચાર ભાઈ હોય પણ હા બેટા હાહુ ને હાહરા બેઠા હોય વ્યવહારની વાતમાં અને હો ઉલ્યા કરે એ અમારે ગામમાં નિશા જોયા જેવું થાય. આ બધુંય હું જાણું છું. હા જો બધું જાણવાનું રહેવા દે, ફક્ત તારી બાયડીને જાણી લે ને એટલે ઘી છે. એ ઊંચું માથું ન કરે ને એટલે સારું. બસ એને હું જાણું જ છું ભાઈ. હું ભાભી, હું રસોડામાં તો આવી પણ મને આમાં કંઈ ખબર નહીં પડતી કઈ વસ્તુ ક્યાં પડી છે વધારે. જોકે થોડી ઘણી વસ્તુ તો મને ખબર પડી ગઈ છે. અને હા, હું શું કહેતી હતી કે અત્યારે રસોઈ શું બનાવી છે? તમે જે કહો ને એ રસોઈ બનાવી નાખું. આ ઘરમાં છે ને તારા સાસુ છે ને મોટા, એને પૂછ, મને નહીં. પણ ભાભી, આ ઘરના તમે મોટા વહુ છો એટલે તમને ખબર હોય ને બધાની કે કોને શું ભાવે છે શું નહીં. અને આમ પણ તમે મારી પહેલાં લગ્ન કરીને આવ્યા છો તો તમને વધારે ખબર હોય. અને મમ્મીને મેં કીધું હતું તો મમ્મીએ મને એવું કીધું કે તારે બધું જલપા ભાભીને પૂછી લેવું. પતી ગયું ભાષણ? આટલું બધું લેક્ચર આપી દીધું, એક રસોઈની બાબતમાં આટલું બધું લેક્ચર આપી દીધું તો આગળ તું કેટલું લેક્ચર આપવાની મને? ભાભી, મેં લેક્ચર ક્યાં આપ્યું? મેં તો ખાલી તમને પૂછ્યું છે કે શું રસોઈ બનાવી અને તમે કહ્યું કે સાસુમાને પૂછી લે. એટલે તમને એમ કહું છું કે મમ્મીએ કીધું કે તમારે ભાભીને પૂછી લેવાનું છે બનાવવું હોય તો. એટલી તને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં કોને શું ભાવે છે, કોને કેવો સ્વાદ જોઈએ છે. આ ઘરેથી ને કાંઈ શીખી નથી આવી? માએ કાંઈ શીખડાયું નથી? ભાભી, આવું શું કામ બોલો છો? હજુ તો લગ્નના 15 દિવસ જ થયા છે. હા તો શું થઈ ગયું? 15 દિવસ થઈ ગયા તો શું થઈ ગયું? એટલે કામ નહીં કરવાનું, રસોઈ નહીં બનાવવાની, તારો કહેવાનો મતલબ તો એ જ છે ને? ના ભાભી, હું એવું નથી કહેતી. હું એવું કહું છું કે હજી મને ખબર ના હોય કોને શું ભાવે છે. એટલે તમે મને જે કહેશો ને એ બધું હું તમને બનાવી આપીશ રસોઈ. આહાહા, જાણે તને જ બધું આવડતું હોય છે કા? એટલે પાછું કહેવાનું ભેગું સાથોસાથી એ કહી દીધું કે તમને રસોઈ બનાવતા નથી આવડતી, હું બધી રસોઈ બનાવી નાખીશ. નહીં નહીં ભાભી, મારી વાતનો ઊંધો મતલબ નહીં કાઢો તમે. એક વાત પૂછું ભાભી તમને હું? હા, આટલું તો બોલી દીધું, હજી કઈ બાકી હોય તો બોલી દે. ભાભી, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે કે જ્યારથી હું લગ્ન કરીને આવી છું ને ત્યારથી તમે મારી હારે આવું વર્તન કરો છો? જો મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો હું તમારી પાસે માફી માગું છું. બસ આ નાટક છે ને તારી પાસે રાખ. મોટી ભૂલ એ છે તારી કે આ મારા સાસુ ને સસરા છે ને તને આ ઘરમાં પરણાવીને લઈ આવ્યા છે ને એ મોટી ભૂલ છે. કેમ ભાભી તમે આવું કરો છો? એવી રીતે શું ભૂલ છે? કારણ કે તું ગરીબ માવતરની દીકરી છે ને એટલે. સંભળાઈ ગયું? ભાભી, ગરીબ કે પૈસાવાળા માણસ તો બધા સરખા હોય છે ને. અને રૂપિયો મહત્વનો નથી હોતો, સંસ્કાર માણસ એ કેવું છે ને એ મહત્વનું હોય છે. હા, ખૂટી ને સંસ્કાર તો તારામાં જ ભર્યા છે કા? એટલે તારો કહેવાનો મતલબ એમ છે ને કે મારા પિયર પૈસાવાળા છે એટલે મારામાં સંસ્કાર નહીં હોય.
હે ને? ના ભાભી, હું એવું કહેવા નથી માગતી. કેમ તમે બધી વાતના અવળા મતલબ કાઢો છો તમે? અને શું કામ તમે મારી હારે આવું કરો છો? હું ગરીબ છું, એમાં મારો શું વાંક છે? એ તારો જ વાંક છે તો આ ઘરમાં આવી શું કામે? તારે ના નો પાડી દેવાય? તને છે ને એમ હતું કે મારા માવતરને ત્યાં ગરીબાઈ જ હોય છે, આ રૂપિયાવાળું ઘર છે, અહીંયા હું સુખી રહીશ, અહીંયા મને પહેરવા ઓઢવા સારું સારું મળશે, સારું સારું ખાવા મળશે, એટલે જ તું અહીંયા આવી છે. ના ભાભી, મારા મનમાં એવો કંઈ વિચાર પણ નહોતો. અને તમને હું ગમતી જ નથી. તો જ્યારે લગ્નની વાત આવી ત્યારે તમારે ના પાડી દેવી હતી ને? મેં તો ના જ પાડી હતી, ના જ પાડી હતી. આ પપ્પા કોઈનું માને તો થાય ને. બાકી મારે તને નહોતી લઈ આવવાની, મારી મામાની દીકરીની બેનપણીને લઈ આવવાની હતી. ઠીક, અચ્છા, એટલા માટે તમે મારી હારે આવો વર્તન કરો છો કે તમારે તમારા દેરના લગ્ન બીજા જોડે કરાવવાના હતા. પણ ભાભી, જોડી તો ઉપરવાળા બનાવે છે, માણસથી કંઈ નથી થતું. માણસ તો બસ એક નિમિત્ત બને છે. આ ઉપરવાળાએ જોડી નથી બનાવી, આ જોડી છે ને તે બનાવી છે. એ જાણી જોઈને બનાવી છે. વિધાતાએ બનાવેલી છે. મારા ને તમારા દેરના નસીબમાં અમે એકાબીજા લખ્યા હશું એટલે અમે એકાબીજા મળ્યા ને. બસ એક લવારી કરતા શીખવું છે માએ, બીજું કઈ શીખવાડ્યું નથી. ક્યારની મારી સામે લવારી કરે છે. તારામાં એટલા બધા સંસ્કાર હોય તો તને એમ નથી થતું કે આ મારી જેઠાણી છે એની સામે આટલું બધું ના બોલીએ? ભાભી, હું તમારા સામે ક્યાં ઊંચા અવાજે બોલી છું? તમને મેં ક્યાં ગેરશબ્દ કીધો છે? અને બીજી વાત, હું તમને બે હાથ જોડીને કહું છું, તમે આ વાતમાં મારા મા બાપને વચ્ચે લાવો છો ને, પ્લીઝ એ ન લાવતા હવે. તો શું કરી લઈશ? 17 વાર લઈશ, બોલ. તારાથી રેવાય છે? બાકી છે ને પિયર હાલતી થઈ જા. ભાભી, મારે ખોટી લપ નથી કરવી. જે રસોઈ બનાવવાની હોય ને એ મને કહી દો એટલે હું બનાવી નાખું. તારી સાસુને પૂછી લે, મને નથી ખબર. તું શું થયું? કેમ તું અહીંયા અત્યારે? હા, તું રસોડામાં ગઈ હતી રસોઈ કરવા? તને પૂછું છું કંઈ? થવામાં તો બહુ બધું થયું છે. મારાથી કંઈ ભૂલ થઈ છે? હું કોઈ હારે ગેરરીતે વાત કરું છું? અરે ના, આવું શું કામ બોલે છે? તો ભાભી કેમ મારી હારે ખરાબ વર્તન કરે છે? એ કેમ મને પ્રેમથી બોલાવતા નથી? જ્યારે હોય ત્યારે બસ મારા ઉપર બૂમો પાડે છે ને મારું અપમાન કર્યા કરે છે. હા, ભાભી છે ને એનો સ્વભાવ ક્યારે નહીં સુધારે. જો રાધા, તું છે ને એની વાત મન ઉપર ના લે. આ ભાભીનો સ્વભાવ જ એવો છે. અને તું આ ઘરમાં આવીને એ કદાચ એને નથી ગમતું એટલે તારી સાથે આવું વર્તન કરે છે. તો તમારા લગ્ન નહોતા કરવાને મારા જોડે? તમારા ભાભીએ મને ચોખ્ખું કીધું છે કે મને તું જરાય ગમતી જ નથી. મારે મારા દેરના લગ્ન મારી ફ્રેન્ડ હારે કરાવવાના હતા. અરે હું જાણું છું, એણે કહ્યું હતું પપ્પાને કે એના મામાની છોકરીની કોઈ ફ્રેન્ડ છે એની સાથે મારા લગ્ન કરવાના. પણ લગ્ન મારે કરવાના હતા, જિંદગી મારે કાઢવાની હતી. તો હું કોઈ જેવી તેવી છોકરી સાથે શા માટે લગ્ન કરું? હે હાર કે ભાભી કે ત્યાં થોડો લગ્ન કરવાનો હતો? તમને તો પહેલાં ખબર હતી ને કે અમે ગરીબ છીએ, મારો ભાઈ એટલો કરિયાવર આપી શકે એમ નથી, તો શું કામ અત્યારે સંભળાવે છે મને? અને જ્યારે હોય ત્યારે મારા મા બાપ માટે શું કામ ખરાબ બોલે છે, જે આ દુનિયામાં પણ નથી? જો ઘરના બીજા કોઈ સભ્યો તને કંઈ કહે છે? મારી વાત સાંભળ, મેં તને ક્યારેય કહ્યું કે તું કરિયાવર નથી લાવી? મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે અમારે કાંઈ નથી જોતું, મને ફક્ત તું જોઈએ છે. હે અને ભાભીની વાતને મનમાં લેવાની જ નહીં. એની આદત છે બોલવાની, એ બોલ્યા કરે. તો તમે સમજાવો ને ભાભીને, શું કામ ડગલે ને પગલે મારું અપમાન કરે છે? હું કંઈ પણ એને પૂછું ને તો મને બરાબર જવાબ પણ નથી આપતા સરખો. જો તું ચિંતા નહીં કર, હું છે ને મોટા ભાઈને કહીશ, એ ભાભીને સમજાવશે. બસ તને કંઈ નહીં કહે. અને આમ જો હજી આપણા લગ્નને જાજો સમય નથી થયો યાર. તું આવી રીતે મૂડ લઈશ રહીશ તો પછી મને કેમ ગમશે? હું પણ એ જ કહું છું કે લગ્ન થયા ને 15 દિવસ થયા છે, હજુ તો હાથની મહેંદી પણ નથી ગઈ મારા હાથમાંથી. ત્યાં જ ભાભી મારી આ રીતનું વર્તન કરે છે તો આખી જિંદગી કેમ જશે? જો તું આ ભાભીની વાતોને મનમાં રાખીશ ને તો કાંઈ ભેગું નહીં થાય. એની વાતોને ઇગ્નોર કરવાની. હજી આપણા લગ્નને 15 દિવસ જ થયા છે, હજી આપણે હનીમૂન પર જવાનું છે, યાદ છે ને? હે તો પછી આ તારું ઉતરેલું મોઢું હશે તો ત્યાં જઈને હું શું કરીશ?
બોલ. સ્માઇલ તો આપી, હવે શું? આ ખોટી સ્માઇલ નહીં જોતી, જે પહેલાં આપતી ને એ જોઈએ. આજ સગાઈ થઈ ત્યારે કેવી વાતો કરતી હતી હે. હા સર, સારું, બસ બીજું કંઈ? લો, જાણે એહસાન કરતા હોય એમ. સારું, બીજું કંઈ? અરે માણસ પ્રેમથી વાત કરે. અમારા પતિદેવ, બોલો બીજું કંઈ? હવે હું મારું મોઢું હસતું રાખીશ. હા, એમ રાખવાનું. હા, તું હસતી હોય ને તો મારા ચહેરા પર સ્માઇલ આવે, નહીંતર પછી મને પણ રોવું આવી જાય. બસ નાટક બંધ કરો. હા કેટલાને રોડાવે એવા છો, રડે એવા નથી. હા, હા, એ તમે વાત મારી સાથે છો ને તો હું ખુશ જ છું. બસ તો પછી તો મારું જો ને ભાભીનું શું કામ ઓલું રાખે છે હે. અને આમ પણ આપણે હનીમૂન પર જઈશું ને પછી ત્યાં છે ને કોઈ નહીં હોય, ફક્ત હું, તું, એકલા. એવું થોડી હાલે. તો ભાઈ અને ભાભીને પણ લઈ જવાય ને સાથે હનીમૂનમાં. એ ગોબા જેવી, હનીમૂન પર જઈએ છીએ, ચાર ધામની યાત્રા કરવા નથી જતા તે ભાઈ ભાભીને સાથે લઈ જઈએ. ભાઈ અને ભાભી પણ આપણી જેમ યંગ જ છે ને. એનું પતિ ગયું છે હે? હા, તો સાથે ફરવા આવે તો હું ને ભાભી કદાચ ફ્રેન્ડ બની જઈએ એટલા માટે. એટલે તું મારા સપનાઓ, મારા અરમાનો પર પાણી ફેરવવાની તૈયારી કરી દે છે. એટલે એમાં શું સપના? એ તું છે ને દોઢ થતી નહીં હા, ભાભીને કંઈ કહેતી નહીં કે સાથે આવજો. મેં જે પ્લાન બનાવ્યો છે ને એ મને મારી રીતે કરવા દે. હા, મસ્તી કરું છું. એ તો હું પણ જાણું છું. હા, બાકી આપણી વચ્ચે હનીમૂન પર કોઈ નહીં આવે, તું અને હું. વિચારીએ જાવું કે નહીં. હવે હું જાઉં નીચે રસોડામાં. હા, જાવું પડશે. થોડી વાર બેસ તો વધારે મજા આવશે. ભાભી, હું તમારા દેર જોડે થોડી વાર. હા, તમે જાઓ જાઓ જાઓ. ભાભી સાંભળી લીધી મારી વાત? અરે તમે છે ને મારા ભાભીને સમજાવો, હે વગર વાક્ય મારી ઘરવાળે ઝઘડા કર્યા કરે છે. પણ એમાં એવું હોય રાજ કે આ વહુ કંઈક બોલ્યા હોય તો તારી ભાભી પછી કંઈક કહે તો ખરી ને એને વળતો જવાબ આપ્યો હોય, બીજું કાંઈ ન હોય આમાં. અરે વાહ મોટા ભાઈ, તમે તો ભાભીનું ઉપરાણું લ્યો છો. જુઓ, મારી ઘરવાળી કાંઈ નથી બોલતી, સીધી અને સાદી છે અને શાંતિથી રહી છે. પણ મારા ભાભી છે ને એને વાતે વાતે ટકટક કર્યા કરે અને એના મા બાપ વિશે સંભળાવ્યા કરે છે. આ ક્યાંનો ન્યાય? ભાઈ એવું ન હોય ભાઈ, બાયુ બાયુની વાત હોય આમાં. તું તે તારી વહુએ તને કીધું ને તું મને ફરિયાદ કરવા આવ્યો ભાભીની. જુઓ મોટા ભાઈ, હું મારા ભાભીને કહીશ ને તો એને ખોટું લાગશે. આ હું એટલે તમને સમજાવી રહ્યો છું કે તમે મારા ભાભીને બે શબ્દ કહો કે વહુ સાથે સરખી રીતે વર્તન કરે. હા, કેટલા સમયથી આવી છે હે, તો સરખી રીતે મારા ભાભી વાત પણ એની સાથે નથી કરતા. હમણાં એને કંઈ કામ બાબત પૂછ્યું, હવે ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી હોય એને થોડી ખબર હોય, તો મારા ભાભીને જ પૂછે ને તો એને કેવા જવાબ આપ્યા ખબર છે કે તમારે તમારા સાસુને પૂછવાનું. તો શું મારા ભાભીનો સાસુ નથી? હા, હું તો બેયની જ છે ને, પણ એમાં એવું હોય કે જો જવાબદારી સોંપે ને વહુને તો એના ઘરનું બધું કામ આવડી જાય ને, એટલે જવાબ હરખા ન આપ્યા હોય એમાં બીજું કાંઈ ન હોય. અરે મોટા ભાઈ, જવાબદારી લેવા માટે એને શીખવાડવું પડે, એને કહેવું પડે કે આ વસ્તુ અહીંયા પડી છે, કોઈને ખબર ના પડી જાય. એ ઘરમાં આવીને જે 15-20 દિવસ જ થયા છે. પણ તને ખબર તો છે રાજ કે આ તારી ભાભીનો સ્વભાવ કેવો છે, તું જાણે છે ને. આ હું એને ગમે એ કહે ને તો એ માનશે જ નહીં, કારણ કે એની મનનું ધાર્યું જ કરશે. અને શું કામ કરે છે એ તને ખબર જ છે. ખબર છે મોટા ભાઈ. હા, એને મારા લગ્ન એના મામાની છોકરીની ફ્રેન્ડ સાથે કરાવવા હતા. તો પણ પછી મોટા ભાઈ, મારી જિંદગીનો ફેસલો મારે લેવાનો હોય, મારે જિંદગી સાથે કાઢવાની છે. તો હું કોઈ જેવી તેવી છોકરી સાથે લગ્ન શા માટે કરું? હે, જે મારું મન માને, જે મારા દિલને ટચ કરે એની સાથે લગ્ન કરું ને. હા, એ વાત તારી સાચી છે. આ જ વાત મેં એને કરી હતી જ્યારે તારી હગાઈની વાત હાલતી હતી ને, ત્યારે મેં એને એમ સમજાવી હતી કે જો પપ્પાએ જ્યાં નક્કી કર્યું છે ત્યાં રાજનું ન થાય ને તો તારી બેનપણી યારે આપણે કરાવશું. તો એ વાત એને ગમી નથી. એટલે આ બધું થાય છે, બીજું કાંઈ કારણ નથી ભાઈ. હા, તો પણ મોટા ભાઈ, મારી જિંદગીનો ફેસલો એને શા માટે લેવો જોઈએ? તમે એને સમજાવી દો ને કે ભાઈ રાજના હવે લગ્ન થઈ ગયા છે, હવે આ બધી જૂની વાતોને યાદ કરીને શું ફાયદો છે? ભાઈ હું એને એ જ સમજાવ્યું છે કે હવે રાજના લગ્ન થઈ ગયા છે, હવે આવું તું નહીં કરતી. પણ હવે એ માનવા તૈયાર નથી. છતાંય છે ને તને જો એવું લાગતું હોય ને કે તો હું છે ને તારી ભાભી યાર એકવાર હજી જાણી લે કે આખી વાત શું છે અને શું કામ એને હેરાન કરે છે ને એ. જો મોટા ભાઈ, 100 વાતની એક વાત હું તમને ક્લિયર કરી દઉં છું કે તમે મારા ભાભીને કહેજો કે મારી ઘરવાળીને ખોટી રીતે હેરાન ના કરે, એને શાંતિથી રહેવા દે. બરાબર? હવે એ બિચારી મા બાપ વગરની છોકરી છે, દુઃખ વેઠીને અહીંયા આવી છે અને હું એની આંખોમાં આંસુ લાવવા નથી માગતો. એટલે મારા ભાભીના કારણે એની આંખમાં આંસુ આવશે ને તો મને જરાય નહીં ગમે. ભાઈ હું હરખી રીતે જાણું જ છું ભાઈ કે વહુને મા બાપ નથી, ન બાપની છોકરી છે બિચારી,
માંડ માંડ મોટી થઈ, ગરીબ ઘરની છે. આ એ વાતને લઈને જ તે આ તારી ભાભી છે ને એને હેરાન કરે છે. શું કામ કે ગરીબ ઘરની છોકરી છે, મારી સામે કાંઈ બોલશે નહીં. જુઓ મોટા ભાઈ, હા બધાના નસીબ સરખા નથી હોતા. માન્યું કે મારા ભાભીને એના મમ્મી પપ્પા પૈસાવાળા છે, હે સારો ધંધો છે એ લોકોને, તો એ કેપેબલ છે. તો જરૂરી નથી કે દુનિયામાં બધાય અમીર જ હોય. અને મારી ઘરવાળી ગરીબ ઘરમાં ઉછરીને મોટી થઈ છે, એને મા બાપ નાનપણથી નથી, એના ભાઈના સહારે જીવી છે. તો હવે મારી જિંદગીમાં આવી તો મારી ફરજ આવે કે એને બધી ખુશીઓ આપું. પણ મારા ભાભી દુઃખ આપવાની એક ક્ષણ પણ છોડતા નથી. જો ભાઈ, મને બધી જ વાતની ખબર છે, છતાંય હું તારી ભાભી સાથે વાત કરીશ. અને તું જે કાંઈ કહે છે ને હું બધી વાત સમજું છું. હું પણ નથી ચાહતો કે આપણા ઘરમાં ઝઘડો થાય. આપણે બંને ભાઈ સાથે મોટાથી હળી મળીને રહીએ છીએ. અને તારી ભાભી એકલી હતી ત્યારે પણ બધું બરાબર જ ચાલતું હતું ને. આ વહુ આવ્યા ત્યાર પછી થોડું ઘણું ઘરમાં તણાવભર્યું માહોલ છે, મને ખબર છે. હું તારી ભાભી સાથે વાત કરીશ, તું ચિંતા કરીમાં બસ. હા, ચિંતા તો થાય જ ને મોટા ભાઈ. આજે બિચારી વહુ આવીને મારી પાસે રડતી હતી. એક તો હું એની આંખમાં આંસુ લાવવા નથી માગતો, એના આંસુ જોઈને મારે તમને કહેવું પડ્યું. બાકી જો હું મારા ભાભીને કહેત ને તો એને એમ થાય કે આ બાયડી ગેલો થઈ ગયો છે, એટલે મેં વાત ના કરી. તો વાત રડવા સુધી પહોંચી ગઈ છે. હા મોટા ભાઈ, બાપુજીને એટલે ના કીધું કે એ લોકોના હકના ચિંતા કરશે. હા, તમને એટલા માટે જ પૂછ્યું છે અને કીધું છે કે તમે મારા ભાભીને સમજાવો કે એના વર્તનમાં થોડો ફેરફાર કરે. ઠીક છે, હવે તું કહે છે તો તારી ભાભી સાથે હું વાત કરી લઈશ અને એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. જોકે હું જાણું જ છું કે સમજવાની નથી, પણ હું પૂરી કોશિશ કરીશ બસ. હા, આ કૂતરાની પૂંછડી છે ને મોટા ભાઈ, વાંકીને વાંકી જ રહે. મારા ભાભીને કેટલા સમજાવ્યા પણ કોઈ દિવસ સમજતા નથી. એના સ્વભાવમાં ક્યારે સુધારો આવશે ને મને ખબર નથી પડતી. ભાઈ, એના બાપની ઘરે છે ને જેમ ફાવે એમ જિંદગી જીવીને આવી હોય ને, એ ગરીબ ઘરની છોકરીની ઇજ્જત કરવાનું ન જાણતી હોય. તું જાણે જ છો સારી રીતે ભાઈ. જો તમે છે ને મારા ભાભી સાથે હવે વાત કરી લેજો કે બીજી વાર આવી ઘટના ના ઘટે. હા, ચોક્કસ હું કરી લઈશ. પણ આમ જો મારે જવું છે આમ ઓફિસે, તે મને અહીં બોલાવી લીધો. હા જાઓ. હા, આ હું કહું છું, ઘરમાં તડાફડી ચાલુ છે. કેમ વળે શું થયું પાછું? શું હોય, આ જેઠાણીની ઈચ્છા હોય ને એવી દેરાણી લાવીએ ને તો જ શાંતિ રહે. અરે એવું કાંઈ ન હોય. આ ઘર હોય ને ત્યાં નાના મોટા ઝઘડા થતા જ હોય, એમાં કાંઈ મને ફરિયાદ કરવાની ન હોય. હવે નાના મોટા થતા હોય તો સારું. આ તો છે ને મહાભારત છે ને એના કરતાંય ભૂંડા થાય છે. તો ખબર જ હતી આમ જ થવાનું છે, કારણ કે ઓલા હોવે કીધું અહીંયા કર્યું નહીં ને બીજે કર્યું ને, એટલે ખબર જ હતી કે આ દિવસો આવશે અને આવ્યા. તે પણ તમે કંઈક બે શબ્દો ન કહો. હવે એ બાઈ માણાને મારે શું કહેવું, ઘરમાં ઝઘડો દેરાણી જેઠાણી વચ્ચે થતો હોય તો હાહુની ફરજ આવે સમજાવવાનો. હા હારા એમાં શું કરે. પણ મોટી તો હાવ માથું જ કાઢી ગઈ છે. હા, એ એની પસંદગીની છોકરી ન લાવ્યા એટલે હવે આમનામ જ હાલશે. અને જો આમનામ હાલશે તો કાંઈ જુદા થવામાં કાંઈ વાર નહીં લાગે. નાની હારી છો પાછી, આપણે કીધું સાંભળે આમ સંસ્કારીને એવી છે. અને આને તો હારી ગણતા હતા ને એટલી જ આ નપાવટ નીકળી લ્યો. શું કેવું મારે? હારી તો એ એકલી હતી ને ત્યાં સુધી એમ હતું, પણ મેન વસ્તુ આ કીધું એની પસંદગી હતી, ત્યાં નો સંબંધ કર્યો. હવે આમ જ કાયમના ડખા રહેવાના છે ઘરમાં. પણ હવે એની પસંદગી એટલે કાંઈ છોકરા છોકરીને જ્યાં ગમતું હોય, રાજને એ છોકરી ગમી ગઈ ને આપણે હા પાડી દીધી, તો પછી તો એકબીજાના લેખની વાત છે ને. વાત પછી સાચી છે, પણ આમાં કરવું શું મારે કે? પછી ઝઘડા ન કરવાના હોય ને, જે આવી છે એને સાચવવાની હોય આપણે આપણી બેન તરીકે. વાત સાચી છે. હવે તેથી એના સવાલ કરતી હતી અમારા ઘરમાં કેટલી રસોઈ. હવે શું રસોઈ? રોટલી ભાખરી ને રોટલો હોય ને બીજું શું એ બનાવે છે કાંઈ સ્વાથેવાનું? એમાં ઓલી છોકરીને તો આવતા અમારા ઘરમાં તો કેટલી જાતની રસોઈ બને. હવે આવા બધા પડારા કરવાની શું જરૂર હોય? કારણ કે મેં એના હાથનો ક્યારે રોટલો ને ભાખરી સિવાય કાંઈ ખાધું નહીં. વાયડઈ બતાવતી હતી મને બધું આવડે છે, તને શું આવડે છે, આવી મોટી બતાવતી હતી એ રહીએ. શું આવડે? વળ ખાતા આવડે. એ આ રોટલાય નહોતા આવડતા ને ભાખરી નહોતી આવડતી. મેં શીખવાડી ભાખરી તો એને. હવે તો પછી એને હવે ખબર ન પડે કે આ નવી બાઈ આવી છે, એને આપણે શીખવાડીએ, હળી મળીને રહી. હવે એવું હોય ને એના મગજમાં તો આ એ ઝઘડા જ ન કરતી હોય. હવે તો લોકો સાંભળે છે, મને તો શરમ આવે છે બહાર નીકળતા. એટલે મોટોય હાવ મીઠા વગીનો મેં એને સમજાવ્યો હતો.
હવે તારી બાયડી તારા કયામાં ન રહે તો કઈ એમી એને થોડા વઢવા થઈ. હવે એ તો મારે શું કહેવું, એ તો એનો ધણી છે કે પછી એરિયો એ બૈરી છે કંઈ ખબર નથી પડતી. બેની વચ્ચે ઊંધું હાલે છે, વર છે બૈરી છે ને બૈરી છે વર છે, એવું લાગે છે મને તો. ભાઈ હું અત્યારની પરદા છે ને રાજી આમ જ પીડાય છે. કાંઈ નો આમ કહીએ કે નો આમ કહીએ કે. આજની પ્રજા બધી તમને કહું ઘરે ઘરે છે ને આ નમાલો વસ્તાર પાકે છે ને ત્યાં બાયડીઓ આગળ ભાઈડાઓનું કશું હાલતું જ નથી. એ કરતાં આપણા સમયમાં સારું હતું, જે વડીલો કહેતા ને એમ કરતા ને હાવ કેટલા 3 પેઢીઓ ભેગા રહેતા તો એ બધા હપીને રહેતા. આ જોઈને નહીં શીખતી હોય કે અમારા હાહુ હાહરા છે એ કેટલી મર્યાદા રાખે છે એમના વડીલોની. કોઈ આપણા ઘરે આપણાથી મોટું આવ્યું હોય આપણે કેવી રીતે બેસીએ ઉઠીએ, કેવી રીતે બોલીએ છીએ, કાંઈ ભાન છે આ લોકોને? લખણ શીખવાના હોય તો શીખે ને બધું. આ ડોળાએ જ કરવી હોય એને હું એ મોકો જ જોતા હોય. હવે છે ને એ મારું કીધું એ બે માને એમ નથી. ઓલી નાની તો વળી છે ને થોડુંક એ માની જાય, પણ મોટી તો મારું કીધું માને એમ નથી. એટલે આ તમે જરાક હાકો રાખો, નહીંતર છે ને આ સોસાયટીના લોકો જોવા ચડશે પછી આપણા ઘરે ધીંગાણા. આનું કંઈક કરવું તો પડશે હો. જો આમ નામ ઘરમાં હાલતું રહ્યું ને તો વાહ વેગે વાત બહાર જવાની હા, છે. અને તમારે કંઈ સમાધિ લગાવીને બેહી નથી રહેવાનું. આ ત્રીજું નેત્ર ખોલવાની તૈયારી કરો. વાત સાચી છે, પણ આ તો શું છે કે બૈરાવની વાતમાં મારે માથું મારવું નહીં. અત્યાર સુધી મને એમ હતું, પણ હવે એવું હશે તો હું 2 શબ્દ કહીશ, મોકો મળશે તો. બીજું હું અત્યાર સુધી નહીં, હવે છે ને તમારે શરૂઆત કરી જ દેવાની. એ લોકોને એમ છે કે અમારે પપ્પા ક્યાં બોલે છે, મમ્મી ભલે ને બોલ કરતા આપણે ક્યાં ગણવાના આવે છે. એટલે જરાક છે ને બતાવો 14મું રતન એમને કે ના ના હજી મારો પાવર એમનીમ છે, હું બોલતો નથી ને. એટલે એવું ના માનતા કે મને કંઈ ખબર નથી પડતી કે હું છાનો માનો બેહી ગયો છું એમ. કાંઈ નહીં, હવે સમય આવે હું સમજાવીશ. સમજે તો ઠીક છે બસ. તમે તો સમજાવવાની જ વાત કરો છો. આ ખોટો બોલાવો એકવાર. અરે એમ હાકોટો બોલાવે ભાગ પડે. એટલે એ બધું જે કાંઈ કામ લેવાનું હોય ને શાંતિથી લેવાનું હોય, અને એ હું લઈશ. અમારે કેવું તું તમને કહી દીધું. તમારે શું નિર્ણય લેવો ને તમારા હાથમાં છે હવે. બસ હવે ટીવી ફૂટી જાહે. પણ બોલો શું કામ છે તો અહીંયા આવ્યા? કામ હોય તો જ આવ્યો હોવ ને. તો ફાટો ને મોઢામાંથી ને. ધીરે વાત કર. તારો ધણી શું? તો આરતી ઉતારું? હા તો ઉતારવી પડે. ધણીની આરતી હોત ઉતારવી પડે. પેલા મારી આરતી ઉતારો પછી તમારી ઉતારો. તારી આરતી ઉતારવા જ આવ્યો છું. આ તે પહેલાં મને આગળ વાત કરી હતી ને ત્યારે તો મેં હાસું નહોતું માન્યું, પણ આ વખતે તો છે ને 100% મને વિશ્વાસ છે કે વાંક તારો જ છે. આ તું વહુને શું છે વાતમાં હેરાન કરીશો, વારાઘડે બધા કામ સીન છો, એને હરખા જવાબ નથી આપતી. શું છે આ બધું? હું કામ તું આવું કરશો? આવી ગયા પંચાયત કરવા આવી ગયા. તમે એક બાકી હતા. આ તે પંચાયત નથી, આ હું તને કહું છું કે તું શું કામ આવું કરશો એમ. કરીશ. 1 વાર નહીં 17 વાર કરીશ. કારણ કે મારી પસંદગીની છોકરી આ ઘરમાં નથી આવી ને એટલે. અચ્છા, હવે સમજાણું. મને ખબર તો હતી જ, પણ પાકી ખબર તો હવે પડી કે આ ઓલી તારી બેનપણી યારે રાજના લગ્ન ન કરાવ્યા ને એટલે તને વહીમું લાગ્યું છે કા? ના ના, પપ્પા એમ કહેતા હતા ને કે તમારી જાણીતીની છોકરી છે, તારી બેનપણી હોય એટલે રસોડામાં બે ભેગ્યું થાવ એટલે કામકાજ કાંઈ કરો નહીં, વાતું કરો. ના ના, આ જાણીતાની છોકરી આવી છે આ ઘરમાં, પપ્પાના જાણીતાની, મારા જાણીતાની. એ વળી ક્યાં કામ કરીને તૂટી પડેસ? કામ કરીને તૂટી ન પડતી હોય તો કાંઈ નહીં, પણ તને પૂછીને તો બધું કરે છે ને, તો પણ એમાંય તો તું હરખો જવાબ નથી આપતી. હા, પૂછવા ખાતર પૂછે છે. કાંઈ પૂછવા ખાતર નથી પૂછતી. બિચારા મને ખબર છે તને પૂછતા હોય કે આજ હું રસોઈમાં બનાવું. હા, આજકાલની આવી એ બિચારી બાયડી બિચારી નહીં કા? અરે તું દરેક વાત ઊંધી હું કામ ને લે છે? આમાં વાંક મને તારો દેખાણો છે ને એટલે હું તને કહેવા આવ્યો છું. હા, હવે તમે મારો વાંક કાઢો, કારણ કે હું તો હાવ બધાને હારી લાગતી જ નથી. અરે ભાઈ, મને તું હારી જ લાગતી હતી એટલે જ તને આ ઘરમાં પરણીને લાવ્યો છું. હારી લાગતી હતી, જો બોલી દીધું ને એટલે હવે હારી નથી લાગતી. હજી હારી જ છો ભાઈ, ત્યારે હારી લાગતી હતી ને એટલે જ લાવ્યો તો એમ કહું છું. હું જો મતલબ જ કરવાનો દરેક વાતનો કા? હારી લાગતી હોત ને તો આ પંચાયત કરવા મારી પાસે ન આવ્યા હોત. 2 શબ્દ છે ને રાજભાઈને કીધા હોત. તું જે કહેશો ને એ બધું હું કરીને જ આવ્યો છું, બરાબર? રાજની હારે વાત કરીને જ આવ્યો છું. ત્યારે જ મને આ બધી ખબર પડી કે વહુ રોતા રોતા એની પાસે ગયા હતા. તું ખોટી રીતે એને હેરાન કરશો. હવે ખબર પડી. આ છે ને રાજભાઈએ કાન ભંભેરણી કરીશ એમ ને?
કાન ભંભેણીની ક્યાં વાત આવી? બે ભાઈ વચ્ચે ખાલી પસ્તાપી વાત થઈ હતી કે આ મારા ભાભી આ રાધાને હેરાન કરે છે, કોઈ વાતનો હરખો જવાબ નથી આપતા. પણ હજી સમય છે, હું તને સાચું કહું છું, સુધરી જા ને તો તારા માટે સારું છે. એટલે તમે માની લીધું કે હું રાધાને હેરાન કરું છું. અરે ભાઈ, હું એને એમ હોત ને કીધું કે એકલાનો વાંક ન હોય. મારો વાંક છે ને આમાં છે જ નહીં, સમજ્યા? અને હું છે ને મારી પસંદગીની આ ઘરમાં છોકરી નથી આવી ને એકની હો વાત હું એને હેરાન કરીશ ને કરીશ. બસ, આ પાણી આવે ને એની પેલા પાળ બાંધી લે ને તો સારી વાત છે. નકર આ બે જણા છે ને નોખા થઈ જાય ને તો ખબર પડશે એકલી માથે આખા ઘરનું કામ આવશે અને કાલ બા થઈ જાય ગઢા. પછી શું કરાય? તું કોને ફોન કરીને બોલાવી કામ કરવા? અહીંયા તારા મમ્મી કે તારા પપ્પા કે તારી ભાભી કોઈ અહીં નથી આવવાનું. હા તો ભલે નોખા થઈ જાય, અત્યાર સુધી કરતી હતી જ ને કામ. એ તો અત્યારે તું બોલશો એકલી કામ મારાથી થઈ જાય, પછી નહીં થાય. છોકરા હાંસવી કે ઘરના કામ કરે, અત્યારે નથી એટલે આ બધું બોલશો. તો કામવાળી રાખી લેશું. કામવાળી હું નહીં રાખવા દઉં, તારે જ ઘરના કામ કરવા દો. તમે કરજો, તમે કરજો. અરે મારાથી થાય એટલું એમ કરીએ જ છીએ બહારનું. બહાર કાંઈ તું નથી જાતી કામ કરવા, બરાબર? આ મારે છે ને તારી સામે આ બધું બોલવું નહોતું, પણ બોલાવ્યું તે મોઢામાં આંગળી ભરાવીને. મેં કઈ હમ નહોતા દીધા કે તમે અહીંયા આવો બોલવા. આમ જો, આ તત કરવાથી છે ને કોઈ મતલબ નથી નીકળવાનો. હું તને છે ને સીધી રીતે સલાહ આપું છું. આ રાજ અને રાધા જો નોખા થઈ જાય ને તો ખરેખર હું તને કહું છું, તને એકલીને પછી આ ઘરમાં રહેવું છે ને મજા નહીં આવે. ઝેર જેવું આ ઘર લાગશે, સાચું કહું. પછી જો સમજી જો કે આ બાની હોતે ને ઉંમર થઈ ગઈ, બાપાની થઈ ગઈ. આ ભગવાન ન કરે ને બેમાંથી એક જો બા બીમાર તો રહી જ છે. એકલી તું શું કરવાની? હાલ કે મને સમજી જા. હું તને છે ને ખીજાવા નથી આવ્યો, સમજાવવા જ આવ્યો હતો. પણ તું છે ને એકની બે નથી થતી. બોલ શું કરવું હવે? એ જોઈશ, હું વિચારીશ. આમ જો ધીરે ધીરે હો, ટીવી હમણાં જ નવું લીધું છે. તો તમે સાફ કરી નાખો. લ્યો સારું, જા હું સાફ કરી નાખો બસ. સાફ. સારું, હું જાઉં. આ જા, હું કરી નાખીશ. તું તારે પણ શાંત થઈ જાય, બરાબર? મેં લીધેલો નિર્ણય છે ને મારો ફાઇનલ છે. અમારે છે ને હવે આ ઘરમાં નથી રહેવું, અમારે નોખા થઈ જવાનું છે. હા, તમે લોકો એટલે કે મારા ભાભી હા જ્યારે હોય ત્યારે મારી ઘરવાળીને ટક ટક કર્યા કરે. શું એને કામ નથી આવડતા? એ ઘરમાં એટલી રીતે રહે છે, પ્રેમથી રહે છે, છતાં પણ મારા ભાભીને ગમતું નથી. તો પછી બસ અમને નોખા કરી દો એટલે વાત પતે. જો કીધું હતું ને મેં તને, એ નોખા થઈ જશે તો તારા એકલા ઉપર કામ આવીને ઊભું રહેશે. જો આ એ દિવસ આવી ગયો કે નહીં? હા ભાઈ, અત્યાર સુધી હું બધું કામ કરતી હતી તો પણ ભાભીને હું ગમતી નથી. મેં તો ભાભીનું શું બગાડ્યું છે ને એ જ મને ખબર નથી. આ લગ્ન કરીને આવી એનાથી 6 મહિના થઈ ગયા, પણ 6 મહિના મને નથી યાદ આવતું કે ભાભીએ મને ક્યારે પ્રેમથી બોલાવી, કે ક્યારે એની દેરાણી માની, ક્યારે નાની બેન સમજી. ક્યાંથી માને? હે કે ક્યાંથી સમજે? ભાભીને કંઈ નહીં સમજાય. કારણ કે એને તો એના મામાની છોકરીની બેનપણીને આ ઘરમાં લાવી હતી. પણ ભાભી, જે છોકરી મને ના ગમતી હોય, જેની સાથે મારું મન ના માનતું હોય, એની સાથે હું લગ્ન કેવી રીતે કરું? છોડો ને રાજ, હવે આ બધી વાત કરવાથી શું ફાયદો છે? કંઈ ફાયદો નથી. હવે ભાભીને સમજણ શક્તિ આવશે જ્યારે એકલા કામ કરશે ને ત્યારે. અને મારે તો અલગ થઈને પણ કામ કરવું અને ભેગા રહીને પણ કામ કરવું, એટલે મને તો કંઈ ફરક પડવાનો છે જ નહીં. અને હું તો તને પહેલેથી જ કહેતો હતો કે આ મોટા હોવો જો એનો સ્વભાવ નહીં સુધારે ને તો જરૂર એક દિવસ નોખા થવાનો આવશે. અને આજે આવ્યો. ત્યાં તો મેં તમને વાત કરી જ હતી ને કે ઘરમાં ચડફડ ચાલુ થઈ ગઈ છે. આ મહાભારત કરતાં વધી ન જાય ને એ પહેલાં તમે છે ને કંઈક લાખ બતાવો, પણ તમે કંઈ હળ્યા નહીં. પછી મમ્મી પપ્પા, તમે ટેન્શન ના લેતા. તમારે અમારી જોડે આવવું હોય તો તમે આવી શકો છો રહેવા માટે. હા, અને બીજી વાત, હા મારા પપ્પા એ કે એને ભાભી સમજી જાય એમ. અરે હવે જેને ધણીનું ના માનતા હોય હે બીજાનું ક્યાંથી માનવાના? જુઓ બા, આ બધી વાતો કરવી છે ને વ્યર્થ છે. એટલે આપણે છે ને જે મેં કીધું ને એમ કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય. અમે અમારી રીતે રહેવા જતા રહીએ. તમારે અમારી સાથે આવવું હોય તો આવી શકો છો, અને મોટા ભાઈ ભેગું રહેવું હોય તો ત્યાં રહી શકો છો. આમ પણ ભાભી પછી એકલા કામ કરશે બધું એના હાથે. બાકી અમે અમારા 2 જણાનું પૂરું કરી લઈશું. જો સાંભળો, આ જુદા રહેવાની વાત તમે કહો છો ને કે તમે અમારી સાથે આવી જાઓ, તો હું ને તારા પપ્પા આ અમારી મહેનતનું બનાવેલું ઘર છે, આ મૂકીને અમે તો બહાર નહીં નીકળીએ. જો આ ઘર સોંપી દઈશું ને અમે તારી ભાભીને તો એને તો ફાવતું મળી જશે, માથે ચડીને નાચશે. એટલે હવે તો અહીં જ રહેવાના. નારાજભાઈ, તમારે ક્યાંય નથી જવું. રાધા, હું તને એટલા માટે હેરાન કરતી હતી કે આ ઘરમાં મારી પસંદગીની છોકરી નહીં આવી ને એટલે હું તને હેરાન કરતી હતી. આમ જોઈએ તો ભૂલ તો મારી જ છે બધી,
તારી કોઈ ભૂલ નથી. બની શકે તો મને માફ કરી દે ને. હવે આજ પછી હું તને કોઈ દિવસ હેરાન નહીં કરું. જુઓ ભાભી, હા તમારા માફી માગવાના નાટક તો નથી ને? ના રાજભાઈ, તમે કયો એના સોગંદ ખાઓ. હું જરાય ખોટું નથી બોલતી. જુઓ ભાભી, હા મારી જિંદગી છે, એનો ફેસલો મારે કરવાનો હોય. તમે જે છોકરી સાથે કહો એની સાથે જિંદગી મારે વિતાવવાની હતી. હવે જ્યાં મારું જ મન ના માનતું હોય, એના દિલ સાથે મારું દિલ ના જોડાય, તો એની સાથે હું જિંદગી કેવી રીતે વિતાવી શકું? માન્યું કે રાધા ગરીબ ઘરની દીકરી છે, પણ એણે અહીં આવતાની સાથે જ હા બધાના દિલોમાં સ્થાન મેળવી લીધું. અને તમે હા તમારા લગ્નના એટલા વર્ષ થયા છતાં પણ બા ક્યારેય તમારા વખાણ કરે એવું વર્તન તમે ના કર્યું. અરે મારો ભાઈ બિચારો તમારી સામે કંઈ બોલી પણ નથી શકતો, તમે એની સામે પણ વડકા ભરો છો. અરે પતિ તો ભાભી પરમેશ્વર કહેવાય, એની પૂજા કરવાની હોય. એની સામે તમે આવી રીતે વાત કરો ને તો ક્યારેય તમે સુખી ના રહી શકો. હા તમે રાધાને જુઓ છો ને, મારા પડેલા બોલ ઝીલી લે છે, તો ભાભી તમે એવી રીતે ના રહી શકો? સાચી વાત છે રાજભાઈ. રાધા ઘણી સંસ્કારી દીકરી છે અને ખાનદાન ઘરની દીકરી છે. ભલે એના માવતર ગરીબ છે પણ એના સંસ્કાર મારા કરતાં પણ ઊંચા છે. મને મમ્મી મારી બધી જ ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું આવું ક્યારેય વર્તન રાધા સાથે નહીં કરું. જલપા, કરિયાવર છે ને એ દેખાડા માટે હોય છે અને સંસ્કાર છે ને એ તો જિંદગીભરનું ભાતું છે. કરિયાવર તો 4 વાસણ આજે ફૂટી ગયા, 4 વાસણ 5 દિવસ પછી તૂટી ગયા, એમ કરતાં કરતાં બધી ચીજ વસ્તુઓ તૂટતી જાય છે, સાડીઓ ફાટતી જાય છે. પણ આ સંસ્કાર છે ને એ ક્યારેય ઘસાતા નથી કે ખલાસ નથી થતા. સાચી વાત છે મમ્મી. રાધા, હવે તો મારી બેન મને માફ કરી દે. ભાભી, મને તમારી કોઈ વાતનું ખોટું લાગ્યું જ નથી. બસ મનમાં એક અફસોસ રહેતો, એક દુઃખ થતું. બાકી તમારી વાત મેં ક્યારેય ખોટી લગાડી નથી. અને તમારે માફી ના માગવાની હોય મારી પાસે. તમે તો મારા મોટા બેન છો. હવે આ માફીનો કાર્યક્રમ પતી ગયો? તે કપડાં બડા થેલા ભર્યા તો નથી ને હજી? હા તો બરાબર. બાકી ભરવાના પણ નહોતા. હા જો કપડાના થેલા ભરી તો હકીકત બહાર રહેવા જવું પડત, અને બહાર રહેવા જવું પડે તો તારે એકલા કામ કરવું પડે. એટલે હા શું બાપુજી, હતું આ બધું? હા બધું એક નાની એવી રમત હતી. રાજભાઈ, હા ભાભી. આ નાટક હતું ને? આ તો પણ તે તો નાટક નથી કર્યું ને માફી માંગવાનું. રાજભાઈ સમજાવો ને તમારા ભાઈને. એને ભલે નાટક કર્યું પણ નાટક કર્યું ને એ સારું થયું. એ બાને હું સુધરી તો ગઈ. પણ હું કહું હવે તો તું મારું કેવું માનીશ ને? હા, નહીં માનું. લે માનીશ. મોટા ભાઈ, આ તમે પહેલેથી જ સફરજન લઈ લીધું છે ને, એટલે હવે તમારા હાથમાં ઘોડો ક્યારેય નહીં આવે. જો કેવું સાંભળવું પડે છે મારે, એટલે મારું કેવું માનજે હવે. મારો લાટકો દિયર છે, એ તો બોલશે જ. બીજું કઈ કહેવાનું છે? ના હવે હવે કાંઈ નથી કહેવાનું. કોઈને કંઈ નથી કહેવાનું, પણ મારે થોડુંક કહેવાનું છે. તો આજે આપણે બધા અહીંયા બેસીશું અને આજે ઘરનું બધું કામ અને રસોઈ ભાભી બનાવશે. બોલો ગણપતિ બાપ્પા. મોરયા.